નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું અમારી જનફરિયાદ ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, નેટના અભાવે બ્લોગ બનાવવામાં મોડું થાય છે, પણ પઠાણકોટથી જમ્મુની અમારી મુસાફરી કેવી રહી એ વિશે હું તમને માહિતી આપીશ। ટ્રેનની મુસાફરીમાં અમારી સાથે આવેલા ભાવેશભાઈને આપણે સાંભળીશું કે પંજાબમાં ખરેખર શું શું મુશ્કેલીઓ છે। પંજાબ આખું ફરે, પણ પંજાબમાં ઓપિનિયન કેવો રહ્યો બધાનો? પંજાબના બધા સ્ટેશન ઉપર બહુ જ ખરાબ વ્યવસ્થા છે। પાણી પણ પીવા મળતું નથી અને કોઈ સારા નાસ્તા પણ નથી। બધા પ્લેટફોર્મ ખોદી કાઢેલા છે। સરકાર તંત્ર આ તરફ બહુ જ બેધ્યાન છે, એમને ખાડે ગયેલું છે ને એમને ખરેખર આ બાબતે રેલવે તંત્રએ પંજાબના બધા રેલવે સ્ટેશન ઉપર ખૂબ ધ્યાન આપવાની જરૂર છે। આભાર ભાવેશભાઈ, ખૂબ જ સાચી વાત કીધી આપણે। ખરેખર પંજાબમાં ઘણી મુશ્કેલીઓ છે। બિલકુલ સ્વચ્છતા નથી, ઠંડુ પાણી ક્યાંય નથી, સ્ટેશને કોઈ ખાવાની વસ્તુ નથી મળતી। આપણા ગુજરાત જેવી ફેસિલિટી તો ખરેખર નથી ત્યાં। તમારું શું કહેવું છે? પ્રદીપ રાવલ, એડિટર ઓફ ન્યૂઝ ઓફ ગાંધીનગર એન્ડ જનફરિયાદ। નામ પઠાણકોટ છે, પણ એક પણ ગુળ મેં જોયા નહીં। આ એની લોકલ સરકારના મુખ્યમંત્રી છે ભગવતસિંહ માન, જેઓ જિંદગીમાં પહેલી વાર મુખ્યમંત્રી બન્યા, અને એ પણ આમ આદમી પાર્ટીએ એમને પરાણે બનાવવા પડ્યા, કારણ કે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન જેવા વ્યક્તિ હતા। પરંતુ સંસદની અંદર એક વખતે મોદીજી બાબતની એક કવિતા એમણે બરાબર રજૂઆત કરી હતી, અને એનાથી આખા દેશ અને વિદેશમાં છવાઈ ગયા હતા। અચ્છે દિન કબ આએંગે એ કવિતાના લીધે એ આગળ વધ્યા। પણ અમે આ પઠાણકોટનું રેલવે સ્ટેશન અને પંજાબના બીજા રેલવે સ્ટેશનો ઉપર જોયું તો ત્યાં બધા જ રેલવે સ્ટેશન રિનોવેશનમાં છે। એક માત્ર ગરમા ગરમ પાણી પીવા માટે, એ સિવાય કશું નથી ત્યાં ગાડી। અને મને તો એવું લાગે છે કે આમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી, એના જે રાજકીય રંગો કહેવાય, એ પણ આ શાસકની અંદર જોવા મળ્યા। એટલે લોકો આવે તો ખાસ આ બાબતે ધ્યાન રાખવું કે પોતાના પાણીનો બંદોબસ્ત અગાઉથી કરીને રાખવો, પોતાનો નાસ્તો પણ અગાઉથી કરીને રાખવો જોઈએ। આભાર પ્રદીપ રાવલ, ખૂબ જ સાચી વાત કીધી। અને જ્યાં પ્રદીપ રાવલ હોય ત્યાં રાજકારણની વાતો તો અવશ્ય આવે। બસ જમ્મુ પહોંચવા જઈ રહ્યા છે। 2-5 મિનિટમાં જમ્મુ સ્ટેશને પહોંચી જઈશું। બહુ જ મોટું સ્ટેશન છે। ફાઇનલી જમ્મુ રેલવે સ્ટેશન આવી ગયું છે। ટૂંક જ સમયમાં અમારી ગાંધીનગરથી જમ્મુની જે મુસાફરી છે 31 કલાકની પૂરી થવા જઈ રહી છે। વાતાવરણ ખૂબ જ ઠંડુ છે અત્યારે। ગુજરાત કરતાં અહીંયા ગરમી ખૂબ ઓછી છે। આવજો, પાછા મળીશું આપણે।